સિદ્ધાંત નિષ્ઠા. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. આજે આપણે સર્વ બધા શિબિરની અંદર પધાર્યા છો. સવારથી સંતોનો લાભ બધો આપણને મળ્યો છે અને એ બધી વાતને આપણે જીવનમાં દ્રઢ કરવાની છે કે જેથી કરીને આપણું વ્યવહારિક સંસારી કાર્ય એમાં પણ શાંતિ સુખ રહે અને ભગવાન વિશેની ભક્તિ પણ દ્રઢ થાય. અને જે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું છે આત્મા અને પરમાત્માનું, એ પણ એ સમાગમથી કે આવી શિબિરોથી આપણે કરવાનું છે. શાસ્ત્રીજી મહારાજ આ પૃથ્વી પર આવ્યા અને એમને આજે અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું સ્થાપન કર્યું છે. એ વાતો પણ આપણે બરાબર સમજવાની છે કે શાસ્ત્રીજી મહારાજે જે વાત કરી છે એ પોતાના મનની કલ્પનાઓથી કરેલી નથી. કે જેમ પેલા ભાઈને સ્વપ્નું આવ્યું હતું નીડી એમીને બધાને કાઢ્યા, એવી વાત નથી. કારણ કે દરેકને એવું છે કે આ સ્વપ્નું આવ્યું ને એ રસ્તે બધાને ચડાવી દે, એવું નથી. શ્રીજી મહારાજે પણ પોતે વચનામાં કહ્યું છે કે તમે બધા મારે આશરે આવ્યા છો અને તમે મારું ભજન કરો છો, તો તમને બધાને હું ખોટે રસ્તે ચડાવી દઉં એમાં મારું શું સારું થાય? ભગવાન પોતે કહે છે. કોઈ માણસ કૂવામાં મૂકીને ઉપર ઢાંકણું મૂકે એમાં કોઈનું ભલું ન થાય. એમ મહારાજ કહે છે કે આ પ્રમાણે તમને હું ખોટે રસ્તે ચડાવું, હું તમને સાચો માર્ગ બતાવવા માટે આવ્યો. કારણ કે એ પોતે સાચા હતા, ભગવાન હતા, સાક્ષાત હતા અને અક્ષરધામની સંકલ્પ લઈને આવ્યા હતા કે આ મારું જે જ્ઞાન છે અને મારી જે વાત છે કરવા માટે કે હું દરેકને આ પ્રમાણે પૃથ્વી પર આવ્યો છું તો કલ્યાણ કરવા માટે. અને મારું ધામ જે અક્ષર ગુણાત એનું પણ સ્વરૂપ દરેકને ઓળખાય, એ આદર્શ છે. એ આદર્શ તમારા જીવનમાં બધો આવે એ માટે હું આ પૃથ્વી પર આવ્યો છું. અને એ માટે જ હું તમને સાચી વાત કરું છું કે આ જ્ઞાનની પ્રવૃત્તિ તમે કરજો. એમ શ્રીજી મહારાજે વચનામૃત પ્રથમના 71ના છેલ્લા ફકરામાં વાત કરી છે. પોતાને અહીંયા આવવાનો હેતુ બતાવ્યો છે કે અક્ષરધામથી હું આવ્યો છું અને મારું ધામ છે જે અક્ષર તેને પણ સાથે લાવ્યો છું, ઐશ્વર્ય લાવ્યો છું, તમામ મુક્તો લઈને આવ્યો છું. આવી વાત છે તમારે પહેલી દ્રઢ કરવી અને પછી બીજાને વાત કરવી. આ એક આજ્ઞા પણ મહારાજે ભેગી કરી છે આપણે સમજવા માટેની વાત કે આ બે વસ્તુનો દ્રઢ થાય અને એ વાત આપણા જીવનનો દ્રઢ થાય તો બીજાને પણ આપણે સમજાવી શકીએ, એવી પણ એમની આદેશ છે કે આ વાતની દ્રઢતા કરવી ને બીજાને પણ આ વાત કરવી. આ વાત શાસ્ત્રીજી મહારાજે પોતાના ગુરુ પ્રાગજી ભગત થકી દ્રઢ કર્યું અને સંપ્રદાયના ગ્રંથોમાંથી પણ વચનામૃતને બીજા જે આધારો છે એમાંથી પણ કર્યું કે ના ગુણાત્યાન સ્વામી મૂળ અક્ષર છે અને મહારાજ પુરુષોત્તમ નારાયણ છે. અક્ષરની વાત આપણે વચનામૃતમાં પણ મહારાજે કહ્યું છે અને વચનામૃતમાં ઘણા વચનામાં કહ્યું છે. એટલે બધી વિગત એ તો બધા તમે પેલા સમજી શકો કે ભાઈ ઘણા વંચનોમાંથી કે સંતો થઈ. એટલે દરેક જ્યારે વચનામૃત વાંચ્યો છે ત્યારે બહુ શાંતિપૂર્વક ધીરજપૂર્વક વાંચવાનું, એનું ચિંતન કરવાનું. વાંચી જવાનું એટલે નહીં. કેટલાક કહે છે ભાઈ શું થયું, વાંચી ગયા તો વાંચી ગયા, ફલાણું પુસ્તક તો વાંચી ગયા, શિક્ષાપત્ર તો વાંચી ગયા એમ નથી. વાંચે પણ કરે નહીં, વિચાર તે સમજે નહીં સગળો સાર. વાંચીની સાથે વિચાર છે કે આ લખવાનો હેતુ શું છે, આમાં વાત શું લખી છે, એમાં આપણે શું દ્રઢ કરવાનું છે, બધી વિચાર કરીએ. લીટીએ વાર લાગે પણ એનો વાંધો નથી. મહિને થાય, 2 મહિને પૂરું થાય, 3 મહિને થાય. એમાં વાંચતા જે કંઈ તમને સંશય થાય વચનામૃત કે સ્વામીની વાતો કે બીજા ગ્રંથોમાંથી, તો એવા જે આપણે સંતો છે જે આનું અંદર ઉતર્યા છે, ઊંડા ઉતર્યા છે,
એની પાસે જઈએ અને એવા સત્પુરુષ જ્યારે મળે ત્યારે આપણને દ્રઢ કરાવે છે, તો એ પણ વાત આપણે જીવનમાં દ્રઢ કરવાની. એટલે શાસ્ત્રી મહારાજે બહુ જ પોતે આ રીતે ઊંડા ઉતરીને સંપ્રદાયના મોટા મોટા આચાર્યો, સંપ્રદાયના મોટા સદગુરુ મહારાજના વખતના એમના થકી પણ એમને નક્કી થયું છે કે આ અક્ષરને પુરુષોત્તમની વાત સાચી છે અને એ જ અક્ષર ગુણાતીતાન સ્વામી છે, ભગવાન શ્રીજીમાં પુરુષોત્તમ નારાયણ છે. આવી આપણા બધાના થકી એમને નક્કી થયું. ત્યાર પછી જ એમને આ વાતની લોકોને વાત કરી. એટલે ગ્રંથો છે, જે આ શાસ્ત્રો છે, ભગવદ્ ગીતા છે, બીજા ગ્રંથો છે, બધાની અંદર આ વાત આવે છે કે અક્ષરને પુરુષોત્તમનું વાત આવે છે. તો એ પણ એમને બધું, કારણ કે વિદ્વાન હતા, બહુ સારો એમનો સંસ્કૃત અભ્યાસ હતો, બધા શાસ્ત્રો વાંચેલા હતા, એટલે એમાંથી પણ એમને તારણ કાઢ્યું છે કે આ વાત અક્ષર પુરુષોત્તમની વાત છે જ. અને સંપ્રદાયના ગ્રંથોમાંથી પણ કર્યું. મોટા મોટા સદગુરુઓ જે સંપ્રદાયના હતા, જાણકાર આચાર્યો છે, એ પણ હતા. રઘુજી મહારાજ આદિ આચાર્ય ભગવાન સ્વામિનારાયણ એમને સ્થાપન કરેલું. એ આચાર્યએ પણ પોતે વાત કરી છે કે આદિ અક્ષર આપ કહાવે. એમને પોતે પુસ્તક લખ્યું છે અને એ ગ્રંથની અંદર પોતે લખ્યું છે કે આદિ અક્ષર, એ ગુણાતીતાન સ્વામી માટે એમને વાત કરી કે તમે આદિ અક્ષર છો, આદિ અક્ષર આપ કહાવે, એવી એમને પોતે કહ્યું છે કે આવા એ અક્ષર છે. એક રઘુજી મહારાજ થકી પણ રઘુજી મહારાજને ગુણાતીતાએ કહ્યું કે તમારી જો ગ્રંથિઓ ગાળવી હોય તો તમે જૂનાગઢ આવો અને ત્યાં આવો તો હું બધી ગ્રંથિઓ તમારી ગાળી નાખું. અહમ મહત્વ, બીજું ત્રીજું સંશય ગ્રંથિ છે, પુત્ર ગ્રંથિઓ, આ બધી ગ્રંથિઓ આપણાની અંદર છે માયા, કે એ બધું જો તમારે કરવું હોય ત્યાં આવો, પણ આવો તો જાત્રાળુ થઈને આવજો. એટલે બધું રસાલો નહીં લાવતા, કારણ આચાર્ય પાસે તો 200-300 માણસ ભેગા હોય, સાધુ હોય, સંતો હોય, બધું ત્યાં તો એના સરભરાની અંદરથી ટાઈમ ના મળે, તમને ના મળે, મને ના મળે. તે આચાર્ય કે તીર્થવાસી થઈને આવજો. તીર્થવાસીમાં આપણે જઈએ, જેમ પોતે યાત્રા કરીને પાછા આવીએ, એમ કે તીર્થવાસી એટલે તમે બીજા તમારા 2 શિષ્યો બી આવો, પણ બધા નહીં. એટલે એ પ્રમાણે રઘુજી મહારાજ પણ એ આજ્ઞા પણ કે આચાર્ય છે એટલે કે એમને તો રસાલો જોઈએ જ, પણ ત્યાં સેવા કરનાર બીજું હતું. ગયા ને ત્યાં રહ્યા, મહિનો રહ્યા, અને સવારના પહોરમાં ઉઠી જાય, આગળ મંગળ આરતી કરીને પછી બેસે, સ્વામીની વાતો સાંભળે. પછી પોતે છે જમવાનું બપોરે હોય તો પણ શું છે કે આચાર્યની ખીચડીની વાત કરીએ છીએ ને, એટલે ત્યાંથી નીકળેલી છે આચાર્યની ખીચડી. કે રઘુજી મહારાજ પોતાનો રસોઈઓ લાવ્યા નહોતા અને પત્ની કોઈ લાવ્યા નહોતા, ત્યાં છોકરોય નહીં, માણસ એક છે વગર. તો એ પોતે ખીચડી એટલે દાળ ચોખા ભેગા કરી અને ભાઈ જે શાક હોય એ રીંગણું હોય, બટાકાનું હોય, કે જે હોય તે કરીને ભાઈ ખીચડી ભેગું નાખી દે. અને પછી એ પ્રમાણે આગળ મારા સ્વામીનો સમાગમ કરવાનો તો એટલે કરે, એટલે 9 થી 2 11 શું થાય, અને ત્યાર પછી ત્યાં જઈને પેલું ખીચડી બધું ભેગું કર્યું હોય એને જરાક કરે એટલે ખીચડી તૈયાર થઈ જાય. અને પછી એમાં મીઠું મરચું નાખીને અને ખીચડી જમી લે. પછી બપોર ના થાય તો પાછા 2 કલાક 1.5 કલાક જાય. પછી સાંજે 4 વાગ્યાથી પાછા સ્વામી પાસે જાય, એટલે સાંજે સંધ્યા આરતી સુધી ચાલે. સંધ્યા આરતી પછી પાછું વાળું પાણી કરીને ફરી પાછું બેસે. એવી રીતની આખો સમાગમ મહિનો કર્યો. અને રઘુજી મહારાજ બહુ રાજી થઈ ગયા અને એમને બધા સંશયો ટળી ગયા. બધી સંકલિત રીતે એ આચાર્યએ આ ગુણાત્યાન સ્વામી લખે કે તમે અક્ષરનો અવતાર છો. વિહારલીજી મહારાજ, જેને શાસ્ત્રી મહારાજે દીક્ષા આપી હતી, વિહારલાલ ત્રીજા, પહેલાં રઘુજી, પછી આવ્યા ભગવત પ્રસાદને, ત્યાંના પછી વિહારલાલજી મહારાજ, એમને દીક્ષા શાસ્ત્રી મહારાજને આપેલી. તો એ પણ પોતે બહુ સારા આચાર્ય હતા અને બહુ જ સત્સંગ પ્રિય, એટલે સત્સંગોની સાથેનો એ જ પ્રીત બહુ એમને. જેટલી પ્રસાદીની વસ્તુ જોઈએ છે એમને પરધરમણીઓ બીજું પૈસા નહોતા મુકાવતા, પ્રસાદીની વસ્તુ છે એ જે આપણે દર્શન કરીએ છીએ તો એ પધરામણી લેતા હતા. અને એ પ્રમાણે એ આચાર્ય એ પણ બહુ સારા હતા, વિદ્વાન હતા. એમને પણ એક ગ્રંથ કરાયો છે, એમાં પોતે લખ્યું છે કે આ પ્રમાણે વિહારલાલજી મહારાજ કહ્યું કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાન સ્વામી તેને આપ્યા વર્તમાન, પોતે પાડીને બીજાને પડાવ્યા દઈ ઘણું જ્ઞાન. આ વિહારલાલજી મહારાજે ગ્રંથ રચ્યો છે, એમાં પોતે લખ્યું છે. કીર્તન કૌસ્તુભમાળા નામની કીર્તાવળી કરી છે, એમને કીર્તનો બધા કરાયા છે. એમાં આ પોતે આ શબ્દો લખી નાખ્યા છે કે મૂળ અક્ષર મૂર્તિ, જેને આપણે મૂળ અક્ષર કહીએ છીએ, એમને પણ એવો નિશ્ચય હતો કે આ મૂળ અક્ષરનો અવતાર. મૂળ અક્ષર મૂર્તિ એને મને વર્તમાન આપ્યો. આચાર્યને પણ વર્તમાન, આપણે સત્સંગીઓને તો સાધુ વર્તમાન આપે, જે મોટા સારા સદગુરુઓ બધા તે આવે છે.
એ આપણને વર્તમાન આપે. પણ એમને આચાર્યને છોકરાને કોઈને વર્તમાન ધરવું હોય તો મોટા સદગુરુ જે એવા હોય એમની પાસે વર્તમાન ધરાવે. અત્યારે પણ એ રિવાજ ચાલે છે. પણ એ કહેવાનું શું છે કે એ વર્તમાન વિહાલાજી મહારાજને સ્વામીએ ધરાયેલા એટલે એમને ધરતા થઈ. અને એ લખી નાખ્યું પોતે કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાશય તેને આપ્યા વર્તમાન. અને પોતે એવું જ્ઞાન સર્વને આપ્યું, દહીં ઘણું જ્ઞાન. એનું જ્ઞાન એમને આપ્યું છે કે આ મારું અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન જે મહારાજનો મહિમા જેવો છે એવો ગુણાત્યાન સ્વામી કહ્યો. જેવો એક મહિમા કહેવો એ પણ ઘણાને સંકોચ થતો હતો કે મહારાજને કેમ કહેવા, ફલાણા અવતાર જેવા આમ કહેવા તેવા. સ્વામીએ કહ્યું કે ના, પુરુષોત્તમ નારાયણ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. તો સ્વામીએ મહારાજનું સ્વરૂપ યથાર્થ સમજાવ્યું. એટલે એમને બહુ રાજી. એટલે કહેવાનું શું કે આચાર્યોનો આ જે લખેલા છે એમાંથી પણ આ વાત મળીને શાસ્ત્રી મહારાજને એ દ્રઢ થઈ અને એમને આપણે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું છે. તો એ જ્ઞાન સાચું છે. અને એમાં શાસ્ત્રી મહારાજે પણ કહેતો કે તમે મને સાચા બોલો સમજતા હોય તો હું કહું છું એ સાચું છે. મારે કંઈ ખોટે રસ્તે તમને ચડાવવા નથી અને ખોટી કંઈ વાત કરવી નથી. મારે કંઈ મહત્તા જોતી નથી અને મારે કોઈ એવો કોઈ વિચાર પણ નથી કે મેં તો એક જ છે કે આ જ્ઞાન મહારાજ આવ્યા છે એમનો ફેરો પાછો ના પડે એટલા માટે સર મહારાજનો જે આદેશ છે કે આ વાતને જે પ્રથમ 71માં કહ્યું એ સમજવું તમારે પોતે અને બીજાને વાત કરવી. એટલે આ વાત છે એ હું આપણી બધા સાથે કરું છું કે આ વાત તમે સમજો અને તમને પણ દ્રઢ થાય ને બીજાને તમે દ્રઢ કરાવો. એટલે આદેશ જે આપ્યો છે એ પ્રમાણે એટલે આપણે આ વસ્તુને બરાબર સમજવાની છે કે આ વાત સાચી છે. સત્ય કોઈ પણ વસ્તુ આપણને જ્યારે કહે ત્યારે કહેવાનું સાચું. સમજાય ના સમજાય કે સમજાવી ના શકીએ પણ આ મોટાના વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં ભળી. એક દેવાનંદ સ્વામીના કીર્તનમાં છે કે વચનમાં વિશ્વાસ રાખો. વચન એટલે સાચા પુરુષ જે હોય એની ભગવાનના વચનો છે આપણે વિશ્વાસ રાખવાનો. કંઈ બોલ્યા સત્ય છે. આવા જે ગુણાતીત સંત છે શાસ્ત્રી મહારાજ યોગી મહાપુરુષો એ સત્ય છે કે એમને જે વાત કરી સાચી છે. આપણા ગ્રંથો બધા થયા છે, ઋષિમુનિઓએ બનાવેલા ભાગવત ગીતા ઉપનિષદ બધા ગ્રંથો જે 4 વેદને બધી વાતો કરી છે એ બધા સાચા જ છે. એમાં જે શબ્દો લખાયા સાચા, શંકા જ નહીં. એની અંદર કોઈ શંકા કરવાનું સ્થાન જ નહીં. નો સંશય, કોઈ જાતનો સંશય એમાં ના જોઈએ. કારણ કે આપણે છે એ બધાને સાધના જેમ અત્યારે વિજ્ઞાને સાધના કરીને ચંદ્ર ઉપર પહોંચ્યા. હવે એ કંઈ આપણે જોયું છે? આમાં બેઠેલા કોઈ જોયું નથી કે ચંદ્ર પર માણસ ગયો, ઉતર્યો, ફર્યો, હરણ બરો જોયું છે બધાએ? આમાં બેઠેલા ઊંચી આંકડી કરો જેને જોયો હોય ને. કોઈ આપણે જોયો નથી, બરાબર? પણ છતાં માની લીધું છે કે ચંદ્ર પર માણસ ગયો છે. કામ જે એનો જે વિજ્ઞાની છે એ વિજ્ઞાનીએ બધી કળા બધી કરી ગોઠવી અને ત્યાં ચંદ્ર પર માણસ મોકલ્યો તે એને બધું જોયું. કારણ કે એની દ્રષ્ટિ હતી અને એને એ પ્રમાણે જોયું. ઉપર ગયું, વિમાન ઉતર્યું, માણસ ઉતર્યો, ત્યાંથી કંઈ વસ્તુ લઈને આવ્યો. જોગીમાં કે ધૂળનું ઢેફું લઈ આવ્યો છે. એટલે કહેવાનું શું છે કે આ વસ્તુ લાવ્યો એ હકીકત વસ્તુ છે એ આપણે બધાએ માની લીધી. કોના સાથી કે આપણે જોયું નથી પણ વિજ્ઞાન છે એ વિજ્ઞાની છે, માણસ સાચો છે, એનો પ્રયોગ સાચો છે, આપણે દ્રઢ છે. એટલે એનામાં વિશ્વાસ રાખીને આપણે માની લીધું. એમાં શાસ્ત્રો છે એને કંઈ આપણે બહુ જોયા નથી. સાધના કરી પણ જે ઋષિઓએ સાધના કરીને સાક્ષાત્કાર ભગવાનનો કર્યો છે, સાક્ષાત્કાર વસ્તુ બધી કરી છે એ જ આ ગ્રંથોમાં લખેલી છે. માટે એ બધી સાચું જ છે. એ ગ્રંથો સાચા છે, એમાં લખેલું પણ સાચું છે, એમાં લખેલા ભગવાનની વાતો સાચી છે, સત્સંગની વાત સાચી છે. એવી એક દ્રઢતા આપણે થવી જોઈએ. પછી કોઈ આવીને આપણે ગમે તેમ ગપ્પો મારે કે ભગવાન નથી ને આ કશું નથી ને એ બધું હમ્મક વાતો છે. આપણે આ શાસ્ત્રોમાં વિશ્વાસ રાખવો જોઈએ, મોટા પુરુષોના વચનમાં વિશ્વાસ રાખવો જોઈએ કે આપણે જે વાત મળી છે એ સર્વોપરી છે, સાચી છે, દ્રઢ છે ને એ માર્ગે ચાલીએ છીએ એ આપણા માટે મોક્ષ જ છે ને કલ્યાણ જ છે. એમાં ફરી કોઈ સંશય છે જ નહીં. આવી આપણી દ્રઢતા પૂરી થવી જોઈએ. કહેવાનું શું છે, અક્ષર પુરુષોનું જ્ઞાન છે આપણે દ્રઢ થવું જોઈએ અને એમાં વિશ્વાસ કે શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ ખોટું બોલે નહીં, જોગી મહારાજ જેવા પુરુષ ખોટું બોલે નહીં. અને જે આપણે વચનાઓમાં વાતો લખી છે મહારાજની પણ એ પણ સાચી છે, ગુણાત્યાન સ્વામીની વાતો પણ સાચી છે, બીજા જે ગ્રંથો અને સાતો કીર્તનો લખ્યા એ બધું સાચું છે. કારણ કે એમને ભગવાનનો સાક્ષાત્કાર હતો, ભગવાનનો એમને સંબંધ હતો એટલે બધી વાતો લખી ગયા છે. એટલે આપણને અત્યારે એવું છે કે લોકોને આ કે ખોટું વાત ચાલે છે એવું શાસ્ત્રોને ખોટા કરે છે, એને વાંચતા નથી. પણ કહેવાનું કે આપણા શાસ્ત્રો, આપણો હિન્દુ ધર્મ એને આપેલા જે સંસ્કાર એ બધું સાચી વસ્તુ છે. તો એને અનુસરવું જોઈએ આપણે. તો આપણો સત્સંગ દ્રઢ થયો કહેવાય. કે આપણા સત્સંગમાં શું પહેલાં જ આપણને વર્તમાન ધરાવે છે કાળ, માયા, પાપ, કર્મ, યમદૂત, ભયાદ, અહમ, સ્વામિનારાયણ શરણમ, સ્વામિનારાયણ દેવ શરણમ.
જો આપણે શું છે, પહેલો સત્સંગ કરાવે ત્યાંથી જ આપણને સમજે છે કે આપણે કાળથી મુક્ત થવાનું. કાળ આવે છે ને મૃત્યુ, એટલે કાળનો ભય છે, કાળથી માયાનો ભય છે. અને આપણો કાળ, માયા, પાપ કર્મ, બધા પાપો કરીએ એ છે આપણે. આ બધાથી અમે મુક્ત થવા માટે આપણું શરણનું ગ્રહણ કરીએ છીએ. ભગવાનને શરણાગતિ શીખવાડવાની છે. આપણે ભગવાનને શરણે જવાનું છે, અને ભગવાનને શરણે જઈએ તો આ બધા પાપોથી, આ બધી મુક્તિઓથી આપણે મુક્તિ થાય. તે સિવાય કોઈ દુનિયામાં મુક્તિ કરી શકે એમ નથી. ગમે એટલું બીજું કરીએ તો યજ્ઞ યાગાદિક બધું કરીએ પુણ્ય થાય છે, પણ જે અંદરનું અજ્ઞાન છે કાઢવાનું, જેમ રઘુજી માનું અજ્ઞાન ગુનાશય કાઢ્યું, એમ આપણું અજ્ઞાન કરો તો એવા સાચા પુરુષને શરણે જઈને આ જ્ઞાન, આ વાત છે, આપણે દ્રઢ થાય તો પછી આપણી મુક્તિ થાય. તો એ વર્તમાનમાં પહેલેથી જ આપણું મૂળ પાયાની જ વસ્તુ સમજવાની કે આ બધી જ આપણામાં છે. કાળ છે, આપણે મુક્તિ છે, પછી ભય છે, અને એ પ્રમાણે પાપ મુક્ત કરવાનું છે. માયાનો જે અંધકાર છે, અજ્ઞાન છે, આપણને થઈ ગયું છે, આ ખોટું છે છતાં સાચું માન્યું છે. કુટુંબ પરિવાર કંઈ નથી, આપણે આત્મા છે. આત્મા છે એને નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર નથી. પછી આપણે બીજું શું? કાળ પરિવાર કુટુંબ હોય તો દુઃખ થાય ને. કોઈ આપણે મૂર્ખ કે કોઈ કહેશે તું આમ છે ફલાણું, તો તે કરે શું આવે? એટલે સત્સંગની અંદર એ પણ છે કે આ દ્રષ્ટિએ આપણે કોઈ આપણને કહી દે, કોઈ બોલી જાય, કંઈ બીજું કરે, આપણે આત્મા છે એને દ્રષ્ટિએ જોવા જાઓ તો પછી આપણને કોઈ દુઃખ જ ના થાય, અપમાને ના લાગે, દુઃખે ના થાય. અને મંદિરમાંથી પાછું આપણને કોઈ તરહ સગવડ મળી ના મળી તો ઘર ભેગાય ના થવાય. ઘરમાં જે આપણે ઘરમાં બધું જઈએ છીએ, જ્યારે તમે આખો દાડો જઈને ઓફિસમાંથી બધે જાઓ ઘરે, તો તમારા પત્ની છે એ કહે છે આવો પધારો, કહે છે ખરા, વેલકમ વેલકમ, ઓહો તમે બહુ સરસ કંઈ નથી કહેતા. કારણ કે આપણે જાણીએ છીએ કે આ ઘરનું છે, માણસ છે ને, એ આપણને ના બોલાવે એની કંઈ ચિંતા નથી. મહેનત આખી એને માટે કરો છો, બાળ બચ્ચા માટે કરો છો, તો તમને કંઈ આવકાર જ નથી આપતા. તમને બોલી પણ જાય છે તો કંઈ અંદર અંદર દુઃખ થતું નથી, કારણ કે આપણું ઘર છે, માન્યું છે. એમાં સત્સંગ છે એ પણ એક આપણું કુટુંબ છે, એક પરિવાર કહીએ છીએ ને, એ આપણો એક પરિવાર છે. તો એમાં ખોટું ના લાગજો. ઘરના કુટુંબનું ખોટું બોલાવતા નથી, પાણી પાતા નથી કે પી લો ખોરે, અને એમ ચા પીવી હોય તો પોતે મૂકી લો છો, કે કામ કરતા હોય તો એમ એટલે કહેવાનું છે એમ જે ઘરમાં એમ માની લો છો, એમાં સમય કંઈ મંદિર છે એ આપણું ઘર છે. આ સત્સંગીઓ છે એ આપણા કુટુંબી છે. અને આ પ્રમાણે એની અંદર જો દૃઢતા રાખીએ તો કોઈ દિવસ કંઈ આપણે કોઈ મુશ્કેલી આવે નહીં, દૃઢતા આવે નહીં. તો આવો જે સત્સંગ એ આપણે છે મોક્ષ માટે જ આવ્યા છે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવ્યા છે. બીજું કંઈ નહીં. દુનિયામાં ભગવાને આપણે ખાવા પીવાનું બધું આપ્યું છે, એટલા માટે કંઈ આવતા નથી. તો જોગી મહારાજ કહેતા સમયામાં આવવું તો આપણે એક વિચાર કરવો કે સમયામ ગયા બહુ માણસો ભેગા થયા, તો ત્યાં આગળ પહેલું તો ઉતારાનું ઠેકાણું ના હોય, ક્યાં ઉતરવું ને એવું હોય. તો તે ઘડે માની લેવું કે આપણે ઘરે તો બંગલો છે, પલંગને બલંગને ઓફિસને ઓફિસ બધું છે ને ઘણા એવા એમાં સૂતા હતા. તો પછી અહીં આવવાનું કારણ શું છે? જો અહીં બંગલોનું જોતાનું હોય એને માટે આવ્યા જ નથી. ત્યાં આગળ ખાવા પીવાની ચા પાણીનું કંઈ ઠેકાણ ના હોય તો એને માટે પણ આવ્યા નથી. એ તો ઘરે આપણે બધું પોખાય છે, ત્યાંથી જે આપણે આવીએ છીએ અને ત્યાં સમયમાં ઉત્સવમાં બીજું થયું તો એને માટે એ તો આપણે ઘરે આપ્યું જ છે. મને શું કંઈ આપ્યું છે? મોટર ગાડીઓ આપી છે. પછી એની ક્યાં ઈચ્છા છે? જો કે મારે ક્યાં આવીએ છીએ એટલા માટે કે ભગવાનના દર્શન કરવા આવીએ છીએ અને સમાગમ માટે સભામાં બેસીને દર્શન થયા એ આપણું મોટું છે કે એને માટે આપણે જઈએ. આપણું અજ્ઞાન છે એ કાઢવા માટે જઈએ છીએ. આપણને સુખ થાય, શાંતિ થાય, એને માટે ભગવાનના દર્શન થાય, સાધુનો સમાગમ થાય, એને માટે જઈએ. જોગીમાં કે આપણે જમવા બેઠા હોય અને પછી પીરસનાર આવે નહીં તો દાળનો પડીઓ પીને કહેવું ઓહો શું સમયો, અદ્ભુત સમયો. અને કેમ તો બહુ અરે બધી વ્યવસ્થા, કોઈ નિર્ણય બધું આમ તો કેફમાં બોલે પેલો, અને પેલો જે ગયા હતા ધૂળ ત્યાં કશું નથી, જવા જેવું નથી. અને આવી રમપણમાં ક્યાં જવું? આવું થઈ જાય. પણ આ જ્ઞાન થયું હોય એ દુઃખ થાય નહીં. તો આવું જ્ઞાન આપણે બધા દ્રઢ કરીને કામ કરવાનું છે. એ પ્રથમ પગથિયું આપણું બધું દ્રઢ થઈ જાય. પછી ગમે ત્યાં જાઓ દુનિયામાં, ગમે ત્યાં ફરવાનું, ગમે એટલા પૈસા કમાવો તો તમને બંધન થશે નહીં અને કોઈ પ્રકારનું દુઃખ પણ થશે નહીં અને સર્વ પ્રકારે સુખ્યા રહેવા છે. આવું જ્ઞાન થાય હો એવું બધાને પ્રાર્થના, આપણે બધાને આ દ્રઢ થઈ જાય ને સુખ્યા થાવ એ આશીર્વાદ.